મનુષ્ય છે ને પોતે એવી તો મૂંઝવણોમાં મુકાતો હોય છે ને કે કોઈક વાર એને એવું થાય કે હું કયા રસ્તે ચાલું. તમે એને બે રસ્તા આપી દો. એમ કહો કે આ એક રસ્તો છે જેમાં તારે કોઈને પણ જવાબ આપવા માટે તું બંધાયેલો નથી, તને કોઈ કશું જ નહીં પૂછે, વોટ એવર યુ ડુ. અને એક રસ્તો એવો બતાવો કે જ્યાં પડે પડે એને જવાબ આપવાનો છે અને તું જે કરીશ તે ચાલશે, પણ જવાબ આપજે. હવે આપણે ભૂલ ત્યાં જ કરીએ છીએ જ્યાં આગળ આપણને જવાબ આપવો પડશે ની બીકમાં. આપણને એમ થાય છે કે આને આપણે જવાબ આપવો પડશે. શું કામ આપીએ? કેમ? આપણે સ્વતંત્ર છીએ, સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છીએ. જવાબ આપવાની આપણે જરૂર નથી. કેમ? કારણ કે આપણે મેચ્યોર થઈ ગયા, આપણે એવી ઉંમરમાં આવી ગયા કે આપણે હવે કોઈને જવાબ આપવાની જરૂર નથી. મારા મતે એવું છે કે કદાચ એ મારો અંગત મત હોઈ શકે, પરંતુ એવું છે કે જ્યાં સુધી જવાબ આપવાની વાત આવે છે ને કે આપણે બંધાયેલા છીએ, અને આપણે બંધાયેલા છીએ તો બે આંખની શરમ, થોડીક લાજ, થોડુંક માન મર્તબો, મર્યાદા, આ બધું જ આપણને રોકશે. કંઈક ખોટું થતું હશે તો અટકાવશે. જવાબ આપવાની બીક આપણને એવું પકડી રાખશે કે જોજે આપણે જવાબ આપવાનો છે. એટલે બસ આમાં નક્કી આપણે કરવાનું છે કે જવાબ આપવો પડે છે તે રસ્તો આપણને ગમે છે કે પછી બીજો કોઈ.